વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। સ્માર્ટ સિટીમાં પ્રધાનમંત્રીની નળ સે જળ યોજના નિષ્ફળ, ટેન્કર રાજ ખત્મ કરી નિર્મળ અમૃત જળ આપવાની વાત કરનાર સત્તાધીશો પાણી વગરના સાબિત થયા। તો 30 વર્ષથી સત્તા છતાં 90,000 ટેન્કર ફેરાવથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। સત્તાધીશો ટેન્ડર મંજૂર કરાવવામાં પાણી બતાવે છે, પરંતુ પાણી આપવામાં નિષ્ફળ। પૂર્વ વિસ્તારમાંથી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છતાં પાણીની વધુ તકલીફ। તો 200 કરોડની સકાડા સિસ્ટમ નાખ્યા બાદ પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। તો 24 કલાક પાણીની યોજના પાછળ ખર્ચ જે છે તે પાણીમાં ગયો હોવાનું સામે આવી રહ્યું છે। 200 કરોડના દાવા કરતી નિર્મળ જળ અમૃત ઘરે ઘરે પહોંચાડવાની દાવા કરતી ભાજપ સરકાર અને એના સત્તાધીશોએ જ્યારે ટેન્કરમાં એનો નંબર પ્લેટ પણ નથી, ટેન્કરના ડ્રાઈવરો પાસે લાઇસન્સની પણ અભાવ છે। જ્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હોય ત્યારે આ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા એવું લાગી રહ્યું છે, કેમ કે TDS વાળું અને ક્લોરાઇડ વાળું આમાં કોઈ પણ જાતની પાણીની ચકાસણી નથી થઈ રહી। શાહજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરમાં પાણી ભરવા માટે કોઈ માણસની પણ વ્યવસ્થા નથી, જેથી કરીને અહીંયા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે। એટલે પાણી અત્યારે ઉનાળાના સમયમાં લોકોને મળી નથી રહ્યું, સાથે સાથે લોકો